જય સ્વામિનારાયણ મિત્રો, બધાને સવારના મારા જય સ્વામિનારાયણ. બીજું કે મારા વિડીયો તમે જોવો છો, જોતા રહેજો. આ રીતે તમારો બધાનો પ્રેમ મારી ઉપર વરસાવતા રહેજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે આજે તારીખ 18 છે અને નિશાળ ખુલી ગઈ છે. એટલે હવે આજે અમે સૌથી પહેલાં બપોરે નિશાળે છોકરાને જમાડવા જવાના છીએ. ત્યાર પછી આપણે જે રૂટિન કામ જે રોજના કરીશું એ બધાય કરીશું. એટલે આજથી સૌથી પહેલું કામ આપણે જે નિશાળની બધી વસ્તુ લઈ જવાની છે, તૈયાર કરવાની, બધી તૈયાર કરી લઈ ને ત્યાર પછી આપણે બપોર પછી જે કાંઈ કામ કરવાના બધા રોજના રૂટિનના એ કરીશું. આજે નિશાળ ચાલુ થઈ ગઈ છે એટલે હવે અમે અત્યારે નિશાળે આવી ગયા છીએ અને અમારા રસોડાની બધી સાફ સફાઈ ચાલુ કરી છે. પહેલાં સાફ સફાઈ કરી લઈ, પછી ધોઈ નાખી, પોતા મારી અને પછી રસોઈ બનાવીશું અને બપોરે આપણે છોકરાને જમવાનું આપીશું. કારણ કે આપણે સ્વચ્છતા જાળવવાની છે એટલે સાફ સફાઈ જરૂરી છે. ચાલો મિત્રો, આપણે આ સોડા લઈ આવીએ છીએ સાદી ફ્રેવી, તો ઘેરે પીવા થાય અને આજુબાજુવાળા બધા લઈ જાય છે વેચાતી. આપણે હવે આને સાફ સૂફ કરીને ફ્રીજમાં મૂકી દઈએ, ફર્સ્ટ ક્લાસ ઠંડી થઈ જાય. અને સોડા આનું નામ જ છે ફેવરિટ. એટલે ફૂલ કડક સ્ટ્રોંગ સોડા આવે, એકદમ મજા આવે. આમ જો આમ બોટલ દબાવો તો ખ્યાલ આવી જાય કડક છે એમ, એટલી મસ્ત સોડા આવે અને એકદમ સોફ્ટ પીણું આવે છે. આમ જો એકદમ ચોખ્ખી જણાક ઝાંકા લે. ચાલો હવે આ સાદી સોડા આપણે ગોઠવી દઈએ, જીરા બધું મૂકી દઈએ. મસ્ત ઠંડી થઈ જાય. થઈ ગયો, ઓકે. ઠંડી થઈ જાય પછી ભજીયા ભજીયા થેપલા બેપલા ખાધા તો સોડા પીવાય, મજા આવે. ચાલો મિત્રો, હવે અમે અત્યારે એક જગ્યાએ ફોવાણી કરવા જઈએ બેહવા. મારા મિત્ર છે એની ઘરે અમે અત્યારે બેસવા જઈએ છીએ. હવે અમે અત્યારે જમી લીધું છે બધાએ, જમીને હવે પાણી પાણી પી લીધું છે. એટલે હવે અમે જઈએ છીએ બેહવા. અત્યારે અમારે ફળિયામાં અહીંયા ઠંડો ઠંડો પવન આવવા મળ્યો છે અને આપણે અત્યારે એક જગ્યાએ બેહવા જવાનું છે. એટલે ઠંડો પવન આપણે મોડેકથી લેવું તો અમે જઈએ છીએ. હાલો, અમે આવી ગયા છીએ હવે અહીંયા બેહવા. સરસ મજાનો રસ્તો છે. એક સાયકલ વળે, ગાડી વાળી હોય તો વળે નહીં. અલ્પેશભાઈ એ છે ને, જોઈ જો તમે. લાઈટ હારી મૂકીશ.